ગોટી પરિવાર જેસલહાર સુરત અને કુદરતી વાતાવરણ મળી રહે. ભાઈ ઘનશ્યામભાઈ નું સ્વાગત થઈ રહ્યું છે પૂજ્ય બાપુના જીણારામ બાપુના. ખાસ એમ કહેવાય કે ખરેખર આ ઇતિહાસ બહુ જબરજસ્ત થયો. મારે કહેવું જ પડે. ઘનશ્યામ ભાઈ આવીને એમ કે હે જીણારામ બાપુ, હું ખરેખર પટેલનો દીકરો છું, મને અહીં જગ્યા ઉપર બહુ શ્રદ્ધા છે. તો બાપુ મને લગ્ન થયા ઘણા સમય થયા છે, દીકરો નથી. મારો હાલો પૂરો બાપ મારો વડવાળો દીકરો આપે. હા હા હા. ઘનશ્યામભાઈ ના ઘરે દીકરાનો જન્મ થયો. હે ચારે બાજુ દીપ પ્રખ્યા. મારે બાપ માટે કઈ કરવું પડે. ભલે હું રબારીના પેટે અવતાર નથી લીધો, હું પટેલ છું, પણ મારી શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ આજે હાલાહુરા બાપા બને છે. બોલો વડવા. ખૂબ સરસ. ઈશ્વરે ઘણું આપ્યું. ગુરુ ગાદીનો ખર્ચ એમણે 51 લાખ રૂપિયા આપ્યા છે. 51 લાખ તો આપ્યા, પછી અમારી હાજરીમાં બાપુને એમ કીધું બાપુ તમ તારે 1 કરોડ થાય તોય ભલે થતા.